જેમના ઘરમાં ઝઘડા થતા હોય ને, ઘણા બિચારા થતા હોય, ઈચ્છા ના હોય તો એ થઈ જાય. લાલ મરચા બહુ ખાય ને જે, અને પછી મરચાના અથાણા, લાલ મરચાના અથાણા, લીલા મરચાના અથાણા, એ બહુ ખાય ને મરચા તો સ્વભાવ પછી મરચા જેવો તીખો થાય. તો જેમના ઘરમાં ઝઘડા બહુ થતા હોય ને એ લોકોએ મરચા થોડા ઓછા વાપરવા. અને રવિવારે લોટામાં થોડુંક પાણી ભરી એમાં સહેજ ગંગાજળ નાખી અને એમાં જોતા જોતા 21 વખત ગાયત્રી મંત્રનો જપ કરી અને પાણી ઘરની દિવાલો પર છાંટી દઈએ, સંકલ્પ કરીને મારા ઘરમાં ઝઘડા ન થાય, ભાઈ શાંતિ રહે મારા ઘરમાં. અને જેના ઘરમાં ઝઘડા ના થાય ને એના ઘરમાં લક્ષ્મી આવે, અને જેના ઘરમાં ઝઘડા બહુ થાય ને એના ઘરમાંથી લક્ષ્મી જાય કે આને ત્યાં શાંતિ નથી, શું રહેવું. અને જેમના ઘરમાં કોઈ પુરુષ દારૂ પીને આવે ને પત્નીને મારે, ધમકાવે, અપશબ્દો બોલે, તો એમના ઘરમાં પણ લક્ષ્મી આવે નહીં. કારણ કે લક્ષ્મી વિચારે કે ગ્રહલક્ષ્મીને તો ધમકાવે છે તો મને શું રાખશે, એટલે લક્ષ્મી ચાલી જાય એના ઘરમાંથી. એટલે કર્મકાંડના ગ્રંથોમાં પત્નીને ગ્રહલક્ષ્મી કહેવામાં આવી છે. ગ્રહલક્ષ્મી દુઃખી રહે તો ધનલક્ષ્મી ઘરમાં આવતા વિચાર કરશે.